મમ્મી હાર્યા અને જોવા મોટા બાબુ ને કાકી બેઠા છે, ચા પાણી પીવે છે અને બાપુ ને એ લોકો અંદર બેઠા છે. હવે જાય છે વર્ષાભાઈના ઘરે. જો મમ્મી, ભાભુ, કાકી, ગૌ, ઋતિ, પૂનમ ભાભી અને આગળ પહોંચી ગયા છે. અત્યારે જો બધા ડાયરો ઉતરે છે. પહોંચી ગયા તો પગલા ભરાવાના ને બધું થઈ ગયું છે. હવે ફોટા ને એવું બધું પાડે છે. જો અહીંયા નીરેન ને તેડવા આવી ગયા છે. અમને મંદિરે અમે બેઠા ને ફોટા બોટા પાડ્યા અને અહીંથી દૂર છે. હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ અવર ન્યુ વ્લોગ. તો સવાર થઈ ગઈ છે ને જવાનું છે અત્યારે શ્રીમઠમાં ફઈન ઘરે. રાતે આવી ગયા હતા મહેશભાઈના ઘરે. પછી કાંઈ વ્લોગ શૂટ ન કર્યો કેમ કે છે ને ફોનની બેટરી લો થઈ ગઈ હતી ને પછી કામ ને બધું હતું એટલા માટે. અને ચા પીવે છે મમ્મી હાર્યા અને જોવા મોટા બાબુ ને કાકી બેઠા છે, ચા પાણી પીવે છે અને બાપુ ને એ લોકો અંદર બેઠા છે. તમારા લોકોને માથે ઓઢવાની ને એવી બધી સિસ્ટમ છે એટલે હું મોટા બાપુને ત્યાં વિડીયો ના બનાવી શકું અંદર. એટલે સિસ્ટમ એટલે મીન્સ કે અમારા લોકોને માથે ઓઢવાનો રિવાજ છે એટલે એનો મતલબ એવું કે અમારે માથે ઓઢવાનો એવો રિવાજ છે એટલે ત્યાં તો હું વિડીયો ના બનાવી શકું. અને કાલે રાતે એવું જ થયું તો કંઈ ક્લિક ન શૂટ કરી તો આજથી સ્ટાર્ટ કર્યું છે ત્યારથી સવારથી. અને છોકરાઓ તો હજી બે સૂતા છે. તો ચાલો વ્લોગમાં આગળ કન્ટિન્યુ રહેજો. તો જો હું બનાવું છું નાસ્તાનો ચા અને ભાભી કરે છે હવે નાસ્તા બનાવવાની તૈયારી. તો આજે તો જવાનું છે ભાઈના ઘરે પણ હું સાડી જ પહેરવાની હતી બટ મને ઓલું ગુમડાનો જે પ્રોબ્લેમ થયો છે એટલે હવે હું તો ડ્રેસ જ પહેરીશ એટલે એટલી કાંઈ વાર નહીં લાગે, ફટાફટ રેડી થઈ જશું. હેલો ગાઈસ, તો ગુડ મોર્નિંગ. એક નવી સવાર સાથે મળી ગયા છીએ અમે લોકો, કારણ કે અત્યારે છીએ મોરબી. કાંદીકો દીકુબેન જો ઉઠ્યા છે. સે હાય. નાકમાંથી આંગળા કાઢો બારે. એક વાર મોઢે હાથ રાખીને દાંત કાઢતા. મોઢે હાથ મોઢે આમ હો કર. તો જો રેડી થઈ ગયા છે, નહીં કમ્પ્લીટ થઈ ગયા છે કારણ કે જવાનું છે પ્રસંગ અત્યારે ભાઈવાના ઘરે. તો નાસ્તો પાણી કરવાનું બાકી છે. તો સારું હાલો બ્લોગમાં કન્ટિન્યુ રહેજો. આજે બહુ મસ્તી કરવાની છે, બધા ભેગા થવાના છે આજે. તો બ્લોગ જોતા રહેજો. તો બધા તૈયાર થઈ ગયા છે ને હવે જાય છે વર્ષાભાઈના ઘરે. જો મમ્મી, ભાભુ, કાકી, ગૌ, ઋતિ, પૂનમ ભાભી અને રીના ભાભી હજી તૈયાર થાવ છો. તો જો બધા રેડી થઈ ગયા છે, નીકળવાની તૈયારી છે. તો સારું ચાલો આગળ બ્લોગમાં કન્ટિન્યુ રહેજો. તો જો ફઈન ઘરે જવા માટે નીકળી ગયા છીએ ઓન ધ વે છે. આજે દીકુને મેં પહેરાવ્યા છે પેન્ટ શર્ટ. હાય દીકુ. તો જો હાય જેનિલ, પછી મોટા બાબુ, કાકી, મમ્મી અહીં ડ્રાઇવિંગ કરે છે અને જાય છે બધા અત્યારે. આગળ પહોંચી ગયા છે. અત્યારે જો બધા ડાયરો ઉતરે છે. પહોંચી ગયા માથે માથે ઓઢી લઈને પછી જો હવે જાય છે. જો અહીંયા બધા છે તો સારું ચાલો આગળ કન્ટિન્યુ રહેજો. જો આ છે અમારા બધાથી મોટા બાબુ, પછી આ છે બીજા નંબરના બાબુ, પછી છે મમ્મી અને પછી છે અમારા કાકી, પછી મા દેરાણી જેઠાણીમાં બધાથી મોટા જેઠાણી છે, બીજા નંબરના આ જેઠાણી, આ ત્રીજા નંબરના જેઠાણી, આ ચોથા નંબરના જેઠાણી અને પાંચમા નંબરના નથી આવ્યા અને છઠ્ઠા નંબરની હું. અને નણંદમાં એવું છે કે એક જ નણંદ હજી આવ્યા છે, બીજા બધા નણંદ ઓન ધ વે છે. અને આ છે અમારા ભાણીબા
તારું નામ શું છે? તારું નામ શું છે? ઈ તો હાય ગાઈસ હેલો તો એવું તો કર. ઈ શરમાય છે અને આ છે બધાય બચ્ચા પાર્ટી. તો આ છે અમારું આખો પરિવાર, મમ્મીની દેરાણી જેઠાણી ને મારી બધી દેરાણી જેઠાણી. બધા અહીંયા બેઠા છીએ છાંયો ગોતીન. પગલા શ્રીમત છે એટલે પગલા ભરાવાના ને બધું થઈ ગયું છે. હવે ફોટા ને એવું બધું પાડે છે. જો અહીંયા બેઠા છે શીતલ ભાભી ને શાંતિભાઈ, અને અહીંયા જો ફોટા ને પાડે છે. વ્લોગમાં આવવાના છો શાંતિભાઈ? આવી અત્યારે જમવા જાય છે. રસ્તામાં એક મંદિર આવ્યું તો દર્શન કરવા આવી ગયા. તો દર્શન કરીને બેઠા છે બધા દેરાણી જેઠાણી ને બધા દીદી ને ભયું નીરેન ને તેડવા આવી ગયા છે અમને. એ મંદિરે અમે બેઠા ને ફોટા બોટા પાડ્યા ને, અને અહીંથી દૂર છે મકાન અહીંયા છે ને ફઈનું ને એનું મંદિર આગળ છે, એટલા માટે હવે જાય છે. જો તેડવા આવી ગયા છે. જમી લીધું છે ને હવે જમી કરીને જ્યાં અહીંયા બધા બેઠા છે. જો ફઈબાન ઘરેથી નીકળી ગયા છે ને હવે જાય છે મોટા બાપુનું ઘરે. હવે જવાનું છે બીજા બાપુનું ઘરે. આગલા બ્લોગમાં જોયું છે આ બાપુનું ઘર, તો ચાલો ત્યાં જવા માટે નીકળી ગયા છે. અને અહીંયા જે ઝૂલતા પુલ વાળા સામેના પુલે છે, પાડો પુલ ને, તો અહીંયા છીએ અત્યારે જો જાય છે. તો સારું ચલો બ્લોગમાં કન્ટિન્યુ રહેજો. જો મણી મંદિર એવું બતાવો. જવા નથી દેતા ને કા? કેટલું મસ્ત છે કા? ફ્રેન્ડ્સ અત્યારે પહોંચ્યા છીએ ધ્રોલ અને છીએ રસ્તામાં. તો ટ્રાફિક આ ધ્રોલના રસ્તામાં તો બહુ ટ્રાફિક હોય, ધ્રોલની બજારોમાં. તો હવે છોકરાઓ તો થાકી પાકી ગયા છે, નાસ્તા પાણી કરે છે ને એવું બધું હાલે છે.
તો સારું, બ્લોગમાં કન્ટિન્યુ રહેજો, આગળ શું શું થાય છે ઈ. જો ફ્રેન્ડ્સ, ઘરે પહોંચી ગયા છીએ. માસીએ રસોઈ બનાવી રાખી હતી તો હવે જમી લીધું છે. ને આજનો દિવસ તો કંઈક આવો હતો, બધાએ મળ્યા, મજા આવી. અને દીકુ તો જો સૂઈ ગઈ છે. તો અમારી માસીએ જો રસોઈ બનાવી રાખી હતી બધી, જમી લીધું. સારું, તો આજનો વ્લોગ તો અહીં જ પૂરો થાય છે. જો વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા.